તો મિત્રો જો તુવેર દાળની પીળી ખીચડી તૈયાર થઈ ગઈ। ડુંગળી, રઈ, જીરું અને હળદર અને મીઠું, બસ એ જ નાખીને વઘારી નાખી। એકદમ સાદી ને સિમ્પલ ખીચડી, અને એની જોડે આવી ગયા પાપડ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સાંજના 5:30 વાગી ગયા છે। કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે લાઈક શેર કરજો નહીં। ચાલો હવે જમવા બનાવવાનું છે, પણ મસ્ત મજાની એક ખીચડી બનાવીએ અને મસ્ત એકદમ મસ્ત। મિત્રો 3 ડુંગળી સમારી છે, આમાં ચોખા અને દાળ સાફ કરીને મૂકી દીધું છે। અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો મિત્રો આજે ખીચડી બનાવવાની છે ફક્ત ડુંગળી, રઈ, જીરું ને હળદરમાં। મસ્ત સાદી ખીચડી વઘારીને બનાવું, એકદમ સિમ્પલ, શાકની પણ જરૂર નહીં પડે આજે એવી ખીચડી બનાવવાની। બધું તૈયારી કરી દીધું છે। હવે અહીંયા થઈ જાય તેલ ગરમ એટલે રઈ નાખી દઉં। થોડું જીરું નાખી દઉં, જો મિત્રો સરસ મજાની ડુંગળી શેકાઈ ગઈ। હવે અંદર આપણે નાખી દઈએ હળદર। એકદમ સિમ્પલ, શાકની જરૂર ના પડે એવી સરસ મજાની તુવેર દાળની ખીચડી ડુંગળીમાં આવી રીતે શેકીને, રઈ, જીરું, હળદર અને ડુંગળી। હવે ચોખા ધોયેલા છે તે આપણે નાખી દઈએ અંદર। શાકની પણ જરૂર ના પડે એવી સરસ મજાની આવી સિમ્પલ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે। જોઈએ મિત્રો જમવાનું બની ગયું મસ્ત મજાનું। તમને બતાવું ખીચડી એકદમ એવી બનાવી છે ને કે શાકની પણ જરૂર ના પડે, અને એની જોડે પાપડ। તો મિત્રો જો તુવેર દાળની પીળી ખીચડી તૈયાર થઈ ગઈ। ડુંગળી, રઈ, જીરું અને હળદર અને મીઠું, બસ એ જ નાખીને વઘારી નાખી। એકદમ સાદી ને સિમ્પલ ખીચડી છે ને મસ્ત એકદમ। અને મિત્રો એની જોડે આવી ગયા પાપડ। આનું બની ગયું એકદમ સિમ્પલ ખીચડી બનાવી તુવેર દાળની, ડુંગળી, રઈ, જીરું અને હળદર અને મીઠું મસ્ત એમાં વઘારી કાઢી અને પાપડ શેકી કાઢ્યા। તો ચાલો મિત્રો આજ માટે આટલું। ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો, અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।